આજ રોજ કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં શું કાર્યક્રમ હતો? આજે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી રેવાબા જાડેજા રાણપુર મુકામી બસ સ્ટેન્ડના ઓપનિંગ માટે આવી રહ્યા હતા. અમારી એક જ બે માંગણી હતી. એક તો રાણપુર તાલુકાના લોકો માટે અને બાળકો માટે શિક્ષણની જરૂરિયાતને અનુરૂપ એક કોલેજની માંગણી હતી કે રાણપુરમાં તાલુકામાં એક પણ કોલેજ અવેલેબલ નથી. લોકોને બાળકોને 50 થી 60 દીકરીઓને અને છોકરાઓને ભણવા બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ જવું પડે છે. અમારી માંગણી એવી હતી કે રાણપુરને કોલેજ મળે અને બીજી માંગણી એવી હતી કે રાણપુરનો જે આપણો મેઇન પુલ આવેલો છે હૃદય સમાન બસનું ઓપનિંગ તો થઈ ગયું, પણ બસ જ્યાંથી ચાલે છે સૌરાષ્ટ્રનો હૃદય સમાન પુલ કહેવાય, એ પુલનો સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરો એવી અમારી માંગણી હતી. આ બે માંગણી અનુલક્ષીને અમે આજે વિરોધ કરવાના હતા, પણ વિરોધ પહેલા જ અમારી અટકાયત કરવામાં આવી. 4 વખત અમે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ મામલતદારશ્રીને બધાને, પણ હજુ સુધી સ્ટેબિલિટી રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી. અને અમારી માંગણી એવી છે કે ભવિષ્યમાં રાણપુરને કોલેજ મળે અને વિદ્યાર્થીઓને બહાર ન જવું પડે, એવી મારી માંગણી હતી. રાણપુર બસ સ્ટેન્ડનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, રેવાબા જાડેજા હતા. કેવી રીતે કાર્યક્રમ હતો? આજે રાણપુર ગામે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડની જમીન પણ રાણપુરના વતની એમને દાનમાં આપેલી છે, ત્યારે મને ખૂબ આનંદ થાય. એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ બસ સ્ટેન્ડના લોકાર્પણમાં આપણા રાજ્ય કક્ષાના મંત્રી રેવાબા જાડેજા, આ વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ, સંગઠનના પ્રમુખશ્રીઓ, તમામ આગેવાનો, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, પત્રકાર મિત્રોની હાજરીમાં આ બસ સ્ટેન્ડનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે. ત્યારે આ નવા બસ સ્ટેન્ડથી રાણપુરના લોકોને સારામાં સારી સુવિધા મળશે એનો મને ખૂબ જ આનંદ છે. હાલમાં ધારાસભ્ય શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે રાણપુરને આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ પણ આપવામાં આવી છે. ક્યાં સુધી કોલેજનું નિર્માણ થઈ છે? રાણપુરને આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજની આમ તો સરકાર કક્ષાએ મંજૂરીની અપેક્ષાએ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે રાણપુરને આ કોલેજ મળવાથી રાણપુરના તમામ યુવાનોને આ કોલેજમાંથી શિક્ષણ મળવાની પૂરી સુવિધા ભવિષ્યમાં મળવાની છે. ત્યારે એ પણ ખૂબ આનંદની ખુશીની વાત છે. અને રાણપુરને સૌરાષ્ટ્રને જોડતો એક પુલ છે, તે જર્જરિત હાલતમાં છે. એની મેજોરિટી પણ ચેક કરવામાં આવી, હજુ સુધી એનો રિપોર્ટ નથી આવ્યો. તો સાહેબ આ બાબતમાં શું કહેવું? રાણપુરમાં આપણે જે વાત કરીએ એમ પુલ જર્જરિત હાલતમાં છે, પરંતુ મારા ધ્યાનમાં અત્યાર સુધી કોઈએ મૂકેલું છે નહીં. પણ આવો જો કોઈ પુલ જર્જરિત હોય તો ચોક્કસ આની હું ઉપર કક્ષાએ રજૂઆત કરી અને આ પુલ જલ્દીમાં જલ્દી વહેલી તકે નવો બને એના અમે સાથે મળીને પ્રયત્નો કરશું. આજે સાહેબ ચારીલામાં સ્કૂલના વર્ગખંડનું ઓપનિંગ અને રાણપુરમાં બસ સ્ટેન્ડનું ઓપનિંગ, શું કહેશો, શું વિગત? આજે 26મી જાન્યુઆરી 77મો પ્રજાસત્તાક દિવસ જ્યારે ઉજવી રહ્યા, ત્યારે આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને આપણા બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી એવા રેવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આજે જાળીલા પ્રાથમિક શાળાનું લોકાર્પણનો એક કાર્યક્રમ હતો. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે રાણપુર ઘણા ટાઈમથી જે રાહ જોઈને રહ્યો હતું એવા એસટી ડેપોનું લોકાર્પણ આજે રેવાબાના હાથે કરવામાં આવ્યું છે. ત્યારે અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. વધારાની એક બીજી વાત તો રાણપુર માટે આમ તો એડવાન્સમાં ખુશી સમાચાર આપવા એ યોગ્ય નથી, પણ મને વિશ્વાસ છે કે રાણપુરને સાયન્સ ત્રણેય કોલેજ મળે, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ મળવા જઈ રહી, ત્યારે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું.